શ્રી ગુરુદેવ દત્ત. આજે થોડું સર્જન વિસર્જન અને જે મહાપ્રલય અને યુગ પરિવર્તન છે એ સમજાવો. એ દરેક વ્યક્તિના જીવનમાં એના મોર્નિંગના બ્રેકફાસ્ટથી જ શરૂઆત થાય છે, પણ એને ખ્યાલ નથી આવતો. જો હું તમને એક ઉદાહરણ આપું, પાર્લેજીની બિસ્કિટ છે, ખ્યાલ આવે છે? હા, આ બિસ્કિટનું સર્જન થયું તે પહેલાં એનું સર્જન ક્યાંથી થયું? તે પહેલાં ખેતરમાં ખેડાણ થયું, પછી એમાં ખેડૂતે એમાં ઘઉંના બીજ વાવ્યા, ખેડૂત દ્વારા એનું સિંચન કર્યું, પછી વરસાદ, પાણી અને કુદરતી ખાતર કે આજકાલ કૃત્રિમ ખાતર આપણે જે વાપરીએ છીએ એના દ્વારા એનું પોષણ કર્યું, ખેડૂતો એને માવજત કર્યું, એની લાવણી કરી, બરાબર. અને તે પછી તે ઘઉં એ ખેડૂત અને અનેક વેપારીઓનું પોષણ કરીને પાર્લેજી કંપની સુધી પહોંચ્યું. પાર્લેજી કંપનીમાં પણ તેનું બિસ્કિટનું રૂપાંતર થયું. આ બિસ્કિટના રૂપાંતરમાં અનેક કારીગરો, ટેકનિશિયનો, પછી લેબર્સ, બધાનો ટ્રાન્સપોર્ટ, ગાડીઓ, બધું કેટલું એમાં ઇન્વોલ્વ થયું, બરાબર. ત્યારે આ બિસ્કિટનું સર્જન થયું. ત્યાંથી ફરી એ માર્કેટમાં જુદા જુદા હોલસેલ વેપારી, રિટેલ વેપારી, છેલ્લે શોપ પરથી આપણે આપણા શ્રમ આપીને, એટલે કે આપણી મહેનતનો પૈસો આપીને આ પાર્લેજી બિસ્કિટ આપણા ટેબલ સુધી પહોંચ્યું ને આપણા મુખમાં એક એનર્જી સ્વરૂપે એનું વિસર્જન થયું. આ હું મારા મોઢામાં રાખી દઉં અને ખાઈ લઉં એટલે પતી ગયું, પાર્લેજી બિસ્કિટનું વિસર્જન થઈ ગયું. તો આ આખી સર્જનથી વિસર્જન સુધીની પ્રક્રિયા થઈ. અને આ જ પ્રક્રિયા ભગવાન કૃષ્ણએ અર્જુનનો મોહ ભાંગવા મહાભારતના રણક્ષેત્રમાં, ત્યાં જે યુદ્ધમાં જે બધા સામેલ હતા એ બધા જ હાથી, ઘોડા, પાલકી અને મહાન યુદ્ધવીરો, પછી એ દુર્યોધન હોય કે એના દ્રોણાચાર્ય, શુક્રાચાર્ય, એ બધાને એમના મુખમાં એમને પ્રવેશ થતા અને એમનું વિસર્જન કરતા ભગવાન કૃષ્ણ એને ઝાંખી આપી હતી. એવી જ ઝાંખી એમને એમની માતાને બાલ્યાવસ્થામાં માટી ખાધેલું, ત્યારે એમનું મુખ ખોલીને એમણે એવી જ ઝાંખી એમણે એમના બાલ્યાવસ્થામાં આપેલી હતી. હવે આટલું તમને દર્શન આ સંજુ બાબા તમને કરાવે તો પણ તમે ભ્રમમાં રહો તો હું શું કરું? એવું જ તમારા દ્વારા સર્જન થયેલું મિલકત અને સંપત્તિઓનું છે. તમારી મકાનની નીમ રંખાય છે, એટલે પાયા ખોડાય છે, ત્યારથી એનો અંતની શરૂઆત પણ થઈ જાય છે, એટલે કે એનું વિસર્જનની તારીખ પણ ફિક્સ થઈ જાય. એ પછી તમારો બંગલો હોય કે તમારું કોઈ એપાર્ટમેન્ટ હોય કે તમારું ગાર્ડન હોય, કોઈ પણ મિલકત, તમે જે પણ વસ્તુનું સર્જન કરો છો એની વિસર્જનની ત્યારથી જ શરૂઆત થઈ છે. ઇવન માના પેટમાંથી બાળક નીકળે છે ત્યારથી જ એ એના વિસર્જન તરફ ડે બાય ડે જાય છે, જેને તમે મૃત્યુ કહો છો, બરાબર. અને આમ આખું તમે જુઓ કે માટીમાંથી થયેલું સર્જન બધું અંતે રાખમાં ફેરવાઈ જાય છે. ચાહે તો આપણા શરીર હોય તે રાખમાં ફેરવાઈ જાય, રાખ એટલે માટી, બરાબર. કે પછી આજે આપણે બિસ્કિટ ખાઈએ છીએ એ પણ છેલ્લે માટીમાં જ આપણા ફેરવાઈ જાય છે. આપણે એનો રોજ પ્રાતઃકાલે અશોચ કરીએ છીએ ત્યારે એનું વિસર્જન કરીએ છીએ. આ આખી એક પ્રક્રિયા છે. એટલે તમારે કેટલો તમારા ધન, ધાન્ય, સંપત્તિ, સંસાધનોનો, પરિવારનો, બધાનો કેટલો મોહ રાખવો. જો આજનો આટલો સંવાદ પછી તમને ન સમજાય તો પછી હવે સંજય બોરીવાલા પણ શું કરે? હા, જો ભાઈ આટલું સમજાઈ જાય ને, તો આ યુગ પરિવર્તન અને પ્રલય સમજાઈ જાય. પ્રલય એ મહાવિસર્જનની પ્રોસેસ છે. તમે એક હાથે 10 બિસ્કિટ મોઢામાં નાખી દો, એ પ્રલય છે. સમજી ગયા? હા, સમજાયું ને? એટલે એ પ્રકૃતિનો આખો પ્રોસેસ છે. એ પ્રોસેસ કેમ કરે છે ભગવાન? કે એકચ્યુઅલી આ ધરતી પર આપણને બધાને ભગવાને માણસ બની રહેવા માટે મોકલ્યા.
જે કંઈ પણ આપણામાં ખામી છે એને ફરીથી અપડેટ કરવા માટે આપણને મોકલે છે. આત્મા અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા મોકલાય છે. આપણે જ્યાં પણ હોઈએ છીએ ભગવાનની જે કંઈ સાનિધ્યમાં, ત્યાં આપણામાં જે કંઈ પણ ખામી છે એને અપડેટ કરવા માટે મોકલે છે. એટલે તો દેવો પણ મનુષ્યનો દેહ ઝંખે છે. એની પાછળનું કારણ એ છે મનુષ્ય દેહમાં જ તમે તમારી આત્માને અપડેટ કરી શકો છો. જેમ સોફ્ટવેર મોબાઈલનું અપડેટ થાય છે તેમ એ સોફ્ટવેર શું છે, તો એ મોબાઈલનું સોફ્ટવેર અપડેટ થાય છે. પણ સમયે તમને જે જન્મકુંડલી મળે છે એ પણ સોફ્ટવેર જ છે. તો એ જન્મકુંડલીને અપડેટ કરવા માટે એ જે તમારા બ્રહ્માંડ છે, તમારું ભાગ્ય છે, તમારું જે સ્ટ્રક્ચર છે, તમારા આત્મા અને દેહનું જે સ્ટ્રક્ચર છે, તમારી જન્મકુંડલી બતાવે, એને અપડેટ કરવા માટે આપણને આ પૃથ્વી પર મોકલે છે. તો આપણે શું કરીએ છીએ અત્યારે? તમારો વાંક નથી. અત્યારે આ વિશ્વ છે તે અમુક મુઠ્ઠી પર લોકોના સકંજામાં છે, અમુક મુઠ્ઠી પર રાષ્ટ્રના સકંજામાં છે. એના કારણે ભગવાને તો બધું જ આપ્યું છે, સંસાધનોની કોઈ કમી નથી. આ દુનિયામાં અત્યારે પણ પૃથ્વીના સંસાધનો એટલા બધા વિશાળ છે કે દરેકને પર્યાપ્ત પ્રમાણે ભોજન મળી રહે, રહેવાનું મકાન પણ મળી રહે અને વસ્ત્ર પણ મળી રહે. પણ આ બધું જે એની જીવન જરૂરિયાતો છે એને પ્રાપ્ત કરવામાં જ મનુષ્યનો 90% સમય વેડફાઈ જાય છે. અને પાછું એ એટલું અઘરું કરી દેવામાં આવે છે કે એને ખોટા રસ્તે જવું પડે છે, મજબૂરીમાં જવું પડે છે, જાણીએ અજાણીએ એને પાપ કરવા પડે છે. બરાબર ને? તો આ જે એક ચક્રવ્યૂહ છે એમાંથી તમને છોડાવવા માટે જ પરમાત્મા આ યુગ પરિવર્તન કરે છે. સમજી? એટલે પ્રલયથી ને યુગ પરિવર્તનથી ડરવાનું નથી. ભગવાને તો બતાવ્યું જ છે કે બધું એના મુખમાં જ જાય છે. એની માતાને પણ બતાવ્યું હતું બાલ્ય અવસ્થામાં કે આખું બ્રહ્માંડ એમના મુખમાં બતાવ્યું હતું. બરાબર? આપણે બધા એના મુખમાં જ સમાઈ જવાના છે. પણ તે પહેલાં આપણે માણસ બની જઈએ તો એની જે ચૈતન્યતા, એનું ભગવાનનું જે ચૈતન્ય છે એમાં આપણે એક પ્રકાશની જેમ દીપી ઉઠશું. આપણને એના ચરણોમાં સ્થાન મળશે અને આપણી ઈચ્છાએ આપણે આ પૃથ્વી પર જન્મ લઈ શકીએ એટલું આપણે અહીંયા તપ કરીને આપણી લાયકાત મેળવવાની છે. આ 29 માસથી જે કંઈ પણ બ્રહ્માંડમાં જે ગ્રહોની નિર્માણ થઈ રહ્યું છે અને તે જ દિવસે હિન્દુ સનાતન ધર્મનું તે જ દિવસથી નવું વર્ષ પણ શરૂઆત થાય છે, ચૈત્ર સુદ એકમ. બરાબર? તે જ દિવસથી, એમ સમજો ને. તો આપણા હિન્દુ સનાતન ધર્મના 9 વર્ષથી જ નવસર્જનની પ્રક્રિયા ભગવાન કરે છે કે ગ્રહોનું એવું સેટિંગ કરે છે. એમની પાછળની એમનો જે ઉદ્દેશ્ય હશે એ તમને આ 3 વર્ષમાં દેખાશે. પછીના 3 વર્ષ એટલે 2028થી 30માં તમને એનું પરિપક્વ સ્વરૂપ દેખાશે અને 30થી 34 સુધીમાં એનો ફાઇનલ સ્ટેજ દેખાશે અને 34થી 38માં એક નવયુગની સ્થાપના થઈ જશે. 38થી સુવર્ણ યુગ છે ને આમ પરમાત્માનો 2040 સુધી મહાતાંડવ છે. જેમ કે ને મુખ ખોલીને બેઠા છે, એની અંદર બધું વિસર્જિત થતું જોઈએ. અનેક દેશો બદલાઈ જશે, એની સંસ્કૃતિ બદલાઈ જશે, એના નકશા બદલાઈ જશે, આપણું પણ જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જશે. મેં તમને કહ્યું ને, આપણું 90% સમય સંપત્તિ અને સંસાધનોની શોધ પાછળ જ ખર્ચાઈ જાય છે. એમાંથી પરમાત્મા આપણને મુક્ત કરવા આવ્યા છે. એ માયામાંથી આપણને મુક્ત કરે છે. તો જ્યારે કોઈ બાળકના હાથમાં કોઈ ખોટી વસ્તુ હોય ને આપણે એને લઈ લઈએ તો એને રડવું આવે, તો એવી રીતના આપણે બધાને એનું દુઃખ થશે. પણ એ દુઃખ એકચ્યુઅલી આપણા સુખ માટે છે. તો એ જે કંઈ પણ દુઃખ આવે, જેના જે ભાગ્ય હોય તે પ્રમાણે જે કંઈ પણ દુઃખ આવે એને સહન કરી લેજો, તટસ્થ રહેજો અને એ દુઃખમાંથી બહાર નીકળવા માટે કોઈ શોર્ટકટ નહીં કરતા. નહીં તો ભગવાનનો જે ઉદ્દેશ્ય તમારા માટેનો છે એ ઉદ્દેશ્ય ફેલ થઈ જશે અને તમે અધોગતિ તરફ જશો. સમજી ગયા? તો આ જે હવે પછીનો જે 2040 સુધીનો સમય એમ ફાઇનલ જ છે મહાદેવનું તાંડવ. તો હવે 2025થી જે આ માર્ચ મહિનાથી હિન્દુ નવ વર્ષથી જે યુગ પરિવર્તનનો જે પાયો ભગવાન નાખી રહેલા છે, તો એમ સમજો કે સમગ્ર બ્રહ્માંડ એમના મુખમાં જઈ રહેલું છે. જે આપણે હમણાં સંવાદ થયો તે પ્રમાણે. તો એ જે નવસર્જનની એમની જે પ્રોસેસ છે એમાં આપણી ઉપર જે કંઈ પણ સંકટો આવે, દુઃખ આવે, તો એને આપણે સત્ય અને સનાતન ધર્મને શોભે એ રીતે શુદ્ધ સાત્વિક જીવન જીવીને આપણું ચરિત્ર સાચવીને જો સહન કરી લઈશું
તો યુગ પરિવર્તનનો જે દરવાજો 2030 પછી ભગવાન ખોલી રહેલા છે એમાં આપણી એન્ટ્રી બહુ સહજ થઈ જશે અને પછીનું જે દિવ્ય જીવન છે એમાં મોજ જ મોજ છે. મેં તમને કીધું કે તમે ક્યાંક જશો ને પાણી માંગશો તો છાશ આપશે અને એમ કહેશો એક સૂકો રોટલો પણ આપી દો ભૂખ લાગી તો તમને બેસાડીને મિષ્ટાન જમાડશે. એવું સમય જોવો હોય તો આ જ એક પીરિયડ છે. હવે 2025 માર્ચના એન્ડથી જે શરૂઆત થઈ રહેલી છે, ચૈત્ર સુદ એકમથી આપણા નવરાત્રિથી શરૂઆત થઈ રહી છે, આપણા નવા વર્ષથી શરૂઆત થઈ રહી છે. તો તે દિવસથી સંકલ્પ કરો કે હું કંઈ પણ થાય શુદ્ધ સાત્વિક જીવન જીવીશ, મારા ચરિત્ર સાથે મારા ઈમાન સાથે કોઈ સમાધાન નહીં કરીશ, બરાબર ને? ભલે મને થોડામાં ચલાવવું પડે પણ હું સત્યની સાથે રહીશ. તો હું તમને ગેરંટી આપું છું કે નવયુગમાં તમારો ગેટ પાસ ખુલ્લો છે. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સર્જન અને વિસર્જન અને યુગ પરિવર્તન નવનિર્માણનું મહાપ્રલયનું છું, જે આ થોડી મારી જે સમજ છે પરમાત્માની કૃપાથી તે તમારી સાથે વહેંચું છું ને આશા રાખું છું કે આવનારો સમય કેવી રીતે જીવવો એમાં તમને મદદરૂપ થશે. શ્રી ગુરુદેવ દત્ત. વોટ્સઅપ મેસેજ કરજો કંઈક પણ લાગે તો 7405323000 7405323000. શ્રી ગુરુદેવ દત્ત.